ગામડામાં થઈ યારું શહેરમાં ઓલી સોસાયટીમાં એ બાપા કઈક દો એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ભોગવવામાં જાય ફૂડા બટકું રોટલો દે ને આવડું મોટું ઘર લઈને બેઠા પણ એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે 24 કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ 24 કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાકી છે એટલે સવારામ કે છે પદમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે આ સાટલા હું કામ કરે લ્યો વાહ આમ કરત નો હાલે ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે એટલે કે છે એ યુવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જારે જારે શબ્દ ને વરે એ યો ગુરુ ગમ પ્યાલો પીજો સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો